નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડે છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં એક આજે ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે, કારણ કે નવસારીની એક દીકરી ઇન્ડિયન ક્રિકેટ ટીમ, મહિલા ક્રિકેટ ટીમમાં અંડર 19માં શ્રીલંકા સામે પ્રથમ મેચ રમવા જઈ રહી છે. એટલે કે નવસારીનું સૌથી મોટું ગૌરવ કહી શકાય. નવસારી એટલે ક્રિકેટ પ્રેમી શહેર છે, અને નવસારીમાંથી એક દીકરી જ્યારે એક નેશનલમાં એટલે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં, વુમન્સ ક્રિકેટ ટીમમાં અંડર 19માં રમવા જઈ રહી છે, ત્યારે આપણી સાથે છે મૈત્રી. મૈત્રી, એક તો તારું સિલેક્શન થયું છે, શું કેવું છે? બસ સિલેક્શન થયું છે તો હું ખુશ છું. મને સારી ઓપોર્ચ્યુનિટી મળી છે, તો બસ હું જેટલું એને ગ્રેબ કરી શકું એટલું એને ગ્રેબ કરીશ, ને એટલું જ છે કે હું એન્જોય કરીને રમીશ બધી ગેમ. મૈત્રી, આપણે વાત કરીએ તો આપણે જ્યારે તું નાની હતી તો પેલા ક્યાં રહેતા હતા, તમે કઈ રીતે અભ્યાસ કરો, કઈ રીતે તમે આજે ક્રિકેટમાં કઈ રીતે રુચિ આવી? પહેલા તો હું અહીંયા નવસારીમાં મારો બોર્ન થયો, તો હું પહેલા મારું સ્ટડીઝ પર જ ફોકસ હતું. પહેલા હું જિમ્નાસ્ટિક કરતી હતી, તો એના પછી મારે કોઈ સ્પોર્ટ્સમાં જવું હતું, તો પહેલા મમ્મીએ મારું ફૂટબોલ માટે સર્ચ ચાલુ કર્યું, પણ ફૂટબોલ માટે મળ્યું નહીં, ખાલી છોકરાઓ માટે હતું. તો ત્યારે જ ક્રિકેટ એકેડમી ચાલુ થવાની હતી ઇટાળવા પર. તો મમ્મીએ સર સાથે વાત કરી, તો સરે બી કીધું કે ચાલુ થઈ રહ્યું છે, તો ગર્લ્સ માટે બી છે. તો ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું. 7 વર્ષની હતી ત્યારથી મેં મારી ક્રિકેટ જર્ની સ્ટાર્ટ થઈ. બટ મેઇન જે છે, હું જ્યારે 8 વર્ષની હતી ત્યારથી મેં કરિયર મારું થોડું હજી એના પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે ત્યારથી પહેલાં હું બેડમિન્ટન ને ક્રિકેટ બંને સાથે રમતી હતી, પણ પછી એક ટાઈમ એવો આવ્યો કે મારે બંનેમાંથી કોઈ એક ચૂઝ કરવાનું હતું, તો પછી મેં ક્રિકેટને ચૂઝ કર્યું એઝ અ કરિયર. ક્રિકેટ કેમ? એટલે મને મજા આવતી હતી. મને એક એવો સ્પોર્ટ જોઈતો હતો જેનાથી બોલ રિલેટેડ હોય, એટલે ફૂટબોલ કે વોલીબોલ કે બાસ્કેટબોલ કે ક્રિકેટ. તો મને એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, એટલે પછી મેં ક્રિકેટ સિલેક્ટ કર્યું. દિવસમાં કેટલા કલાક પ્રેક્ટિસ કરતી હતી તું? ભણવાનું કેવી રીતે કરતી હતી, આનું કેવી રીતે કરતું, પરિવાર સાથે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરવાનો? એ થોડું થયું છે ફેમિલી સાથે થોડું ટાઈમ સ્પેન્ડ કરવાનું, કે સવારે 6 વાગ્યાથી મારું સ્ટાર્ટ થાય કે 7 વાગે સ્ટાર્ટ થાય, તો મારું 10:30 11 વાગ્યા સુધી થાય. પછી હું ઘરે જાઉં, મારું ભણવાનું હોય બધું, અને પછી હું પાછી 3 વાગે અહીંયા આવું ને 7 વાગે ઘરે જાઉં. તો થોડુંક મને થાક લાગે, પણ એ બી છે કે ફેમિલીએ સપોર્ટ કર્યો છે, એના વગર તો હું આ કરી નથી શકવાની. પપ્પા શું કરે છે, અને પપ્પા અને મમ્મી શું કરે છે? મમ્મી હાઉસવાઈફ છે, ને પપ્પા કોર્યુગેટેડ બોક્સ બિઝનેસ છે, મારો ફેમિલી બિઝનેસ, તો એમાં વર્ક કરે છે. પપ્પા અને મમ્મી તને કેટલો ટાઈમ આપે છે? એ તો ફૂલ સપોર્ટ છે. એ સપોર્ટ ના હોય તો પછી એટલે તારી કોઈ મેચ હોય અહીંયા જોવા આવે ખરા? હા, જોવા આવે. ટાઈમ કાઢીને વર્ષમાં 1-2 ટુર્નામેન્ટ તો જોવા આવે જ. મમ્મી પપ્પાએ કેવું સેક્રિફાઈસ કર્યું છે, કે કેવી રીતે તમારા જે વચ્ચે મેં હમણાં સાંભળ્યું કે મમ્મી ત્યાં, પપ્પા ત્યાં બરોડા રહે, તું અહીંયા રહે, કેવી રીતે બધું સેટિંગ? એટલે એવું હતું કે એવો ટાઈમે જ્યારે હું કેમ્પ કરતી હતી બરોડા, ત્યારે કીધું મમ્મા પપ્પા સાથે વાત થઈ હતી સિલેક્ટર્સની, કે બરોડા શિફ્ટ થઈ શકતી હોય તો કરો, એને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળશે, વધારે એક્સપોઝર મળશે. તો ત્યારથી જ હું મમ્મી સાથે બરોડા રહેતી હતી, ને પપ્પા દાદા દાદી સાથે અહીંયા નવસારી રહે છે, અને ભાઈ બી મારો અહીંયા જ છે. તો એ જ છે કે પપ્પા મમ્મી મેન્ટલી પ્રિપેર્ડ હતા, તો એમના લીધે મારે બી કંઈ ડબલ માઇન્ડ નહીં થઈ, કે મારે કંઈ વિચારવું નહીં પડે કે હું શિફ્ટ થઉં કે ના થઉં, આને કેરિયર લઉં કે નહીં લઉં. એ લોકોએ ક્યારે મને વિચારવા નથી દીધી. મમ્મી પપ્પા સાથે કોઈ વાર ક્રિકેટ માટે કોઈ ઝઘડો થયો હોય, કે કંઈ બોલાચાલી કોઈ ના પાડી હોય, તને કંઈ અટકાવ્યું? ના, એવું તો નથી, ક્યારે નથી. ક્રિકેટ માટે તો ફૂલ સપોર્ટ છે, પણ એ બી છે કે ક્રિકેટ સાથે તારે ભણવાનું બી છે. એ છે મમ્મી પપ્પાનું, પણ ક્રિકેટ માટે મને તો નથી યાદ, કે નથી જ, કે 100% સપોર્ટ છે, કંઈ નહીં. કઈ સ્કૂલમાં ભણે છે, કયા ધોરણમાં ભણે છે, અને ભણવામાં કેવું છે તારું? હું ઓપન સ્કૂલિંગ કરું છું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. ઘરથી જ ભણું, ખાલી એક્ઝામ આપવા જવાનું બસ. ને હું હમણાં 11th-ની એક્ઝામ, 11th-12thની એક્ઝામ સાથે આપીશ. એક એક્ઝામ આપી દીધી, હજી 4 બાકી છે. કોચનો કેવો સપોર્ટ? કારણ કે ક્રિકેટ માટે સૌથી મહત્વના હોય છે કોચ. કોચે તારી સાથે કેવી રીતે તને ટ્રેન કરી, કેવો અનુભવ રહ્યા કોચ સાથે? કોચે જ એક તો પહેલા મમ્મી પપ્પાને કીધું હતું કે જો તમે મને આપી દેશો તો હું આની સાથે કામ કરી શકીશ, આ આગળ જશે એમ. તો મમ્મી પપ્પાએ બી એક બી વખત વિચાર્યા વગર સરને કીધું કે તમે જેટલું તમે ટાઈમ લો એટલો તમે લઈ શકો છો. તો કોચનો બી બહુ સપોર્ટ છે, કે જ્યારે બી હું કહું ત્યારે પિચીસ રેડી કરે, ગ્રાઉન્ડ રેડી કરે. જ્યારે બી મારે કંઈ બી હોય તો ક્યારે એવું સાંભળવામાં નથી આવ્યું કે ના અવેલેબલ નથી. તો એ બી છે, ને એમનો બી પર્સનલ ટાઈમ જેટલું હવે 8-9 કલાક રોજના એમના કાઢવા, એ બી બહુ હાર્ડ છે.
પ્રથમ બોલ ક્યારે પકડ્યો તો, કઈ જગ્યાએ મેચ પહેલો સ્ટાર્ટિંગ કરી, પછી ક્યાં ક્યાં ટ્રેનિંગ કરી છે તે? મેં એક જ સર છે મારા 7-8 વર્ષથી જે છે કાંતિ સર ને હું અહીંયા જ પ્રેક્ટિસ કરું છું. મારું બરોડા હું શિફ્ટ થઈ છું, પણ મારું બરોડામાં કોઈ બી કોચ નથી. જ્યારે બી મને રજા મળે ત્યારે હું તરત અહીંયા નવસારી આવું છું, કારણ કે મને સર પર જ ટ્રસ્ટ છે, મને કોઈ બીજા પર ટ્રસ્ટ નથી. કારણ કે જે સર સાથે હું 8-9 વર્ષથી રહું, તો એમના સાથે જેટલું મારું બોન્ડિંગ છે એટલું મારું મને નથી લાગતું કે કોઈ સાથે હજી બોન્ડિંગ થઈ શકે. મેચમાં કેવા અનુભવ રહ્યા છે તને? તું બોલિંગમાં નાખે છે કે બેટિંગમાં? કેવું છે તારું, કયામાં તારું પ્રભુત્વ વધારે છે? હું બોલિંગ ઓલરાઉન્ડર છું, લેફ્ટ આર્મ સ્પિનર છું. તો એ બી સરના લીધે જ કે એક્શનથી લઈને પછી બેટિંગમાં બી ને બોલિંગમાં બી ને ફિલ્ડિંગ, મેઇન તો ફિલ્ડિંગ મારી જે સરે એક સેક્ટર એવો છે કે જેમણે એટલો સ્ટ્રોંગ કર્યો છે કે મને પર્સનલી એવું ફીલ થાય છે કે બોલિંગ બેટિંગ કરતાં બી મારું એકદમ સૌથી સારો એસ્પેક્ટ ફિલ્ડિંગ છે. નવસારીમાંથી પહેલી દીકરી છે કે જે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમવા જઈ રહી છે, અને એ પણ શ્રીલંકા સામે પ્રથમ મેચ. તો કેવી લાગણી છે તને? કેવું નવસારી માટે કેવું? હું ખુશ છું કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ, બટ એટ સેમ ટાઈમ કે હું જેટલું એન્જોય કરી શકું એટલું એન્જોય કરીશ ને બસ બધાને લેટડાઉન નહીં કરું. જેટલું બી મારું હું પરફોર્મ કરી શકું છું એટલું પરફોર્મ કરીશ ને જેટલું ઇન્ડિયાને મારા કન્ટ્રીને આપવું હશે હું એટલું આપીશ. શું ગોલ છે ખાસ કરીને તારો જીવન? મારો ગોલ તો ઓબ્વિયસલી ઇન્ડિયા સિનિયર્સ રિપ્રેઝેન્ટ કરવું છે. હમણાં એક સ્ટેપ હું વધી છું, ઇન્ડિયા અંડર-19 ને રિપ્રેઝેન્ટ કરીશ. તો એ જ છે કે મને ઓપોર્ચ્યુનિટી મળી છે તો હું જેટલું ગ્રેબ કરીશ મારું ઇન્ડિયન સિનિયર્સ માટે વધારે એક્સપોઝર મળશે મને. જે તારી સાથે કોચમાં અહીંયા જે બધી દીકરીઓ છે તે લોકો માટે શું મેસેજ, કોઈ મેસેજ? એમના માટે બી ખાલી એ જ મેસેજ છે કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે, જેટલી મેચો રમશો એટલું સારું છે. પણ ભણવાનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે ક્રિકેટ માટે તમે ભણવાનું બી છોડી દો, બંનેને પ્રોપરલી બેલેન્સ કરવાનું. અને એ લોકોને બી થેન્ક યુ કે હું જ્યારે બી અહીંયા આવું છું ત્યારે એ લોકો બી મારી સાથે રેડી હોય છે પ્રેક્ટિસ કરવા માટે. એ લોકોના લીધે હું પ્રેક્ટિસ કરી શકું છું, ઓપન નેટ્સથી લઈને મેચીસ. તો એ બી છે કે એ લોકો બી ફૂલ સપોર્ટ છે, ભલે નાના છે બટ તો બી સમજ પડે છે એ લોકોને બધું. તો ખાસ કરીને જે હવે તું મેચ રમવા જવાની છે, જ્યારે તને કોલ આવ્યો કે તારું સિલેક્શન થયું, ત્યારે કેવી લાગણી હતી? ત્યારે તો થોડોક પહેલા તો શોક લાગ્યો હતો કે હું નથી એક્સપેક્ટ કરતી કે મને કોલ આવશે, બટ સરે પ્રિપેર્ડ રાખી હતી કે ક્યારે બી આવું આવી શકે છે. તો ખુશ હતી. સર બી આઈ થિંક સર મારા કરતાં વધારે ખુશ છે, મમ્મી પપ્પા બી બહુ ખુશ છે, ઘરવાળા બધા ખુશ છે. તો બસ એ લોકો ખુશ છે એટલે હું બી ખુશ છું. આભાર. તો આ હતી દીકરી નવસારી કે જેને નવસારીને ગૌરવ આપ્યું છે. ત્યારે આપણે એમના કોચ સાથે પણ વાત કરીશું. દીકરી સાથે તમે 8-9 વર્ષથી કામ કરો છો. દીકરીનો કેવો સ્વભાવ છે અને કેવી રમતમાં કેવી છે? મૈત્રી એ મારી દીકરી જ છે. એમના મમ્મી પપ્પાને મેં એવું કીધેલું એમની ક્ષમતા જોઈને કે આ દીકરી મને સોંપી દો, હું જવાબદારી એમની લઉં છું. અને એમણે બહુ જ વિચાર કર્યા વગર મને કહ્યું કે સારું, આ છોકરી તમને સોંપી, તમે એમને તૈયાર કરો. અને એમણે કહ્યું એમ છેલ્લા 8 વર્ષથી મારી સાથે છે. મેં એમને કહ્યું નથી, મેં એમને એ રીતે તૈયાર કરી છે કે જ્યારે એને પ્રેક્ટિસની જરૂર હોય ત્યારે એ ફોન કરે કે સર હું અવેલેબલ છું, તમે આવો. અને મેં આજ સુધીમાં એક પણ દિવસ એને એના ટાઈમે આવવા માટે ના નથી પાડી. એ જ્યારે એને મને બોલાવ્યું છે ત્યારે હું આવી ગયો છું. સવાર, બપોર, સાંજ, તડકો કે વરસાદ અમે જોયા નથી. 365 દિવસ અમે એમની સાથે કામ કર્યું છે, એનું આ પરિણામ છે. આ બધા જ સાક્ષી છે, આ બીજા છોકરીઓ બધી છે એ પણ આ રીતે ટેવાય છે. અને એના કારણે જ આ લોકો પણ બરોડા રમે છે, હમણાં બરોડા રિપ્રેઝેન્ટ કરે છે. અને બરોડાથી પણ બહુ સારો સપોર્ટ મળ્યો છે અમને, કે જેથી કરીને અમને છોકરી સાથે કામ કરવાનું મન થાય. ખાસ કરીને વાત કરવામાં તો આ દીકરીએ તો બહુ ટાઈમ આપ્યો. તમે વર્ષોથી હું જોઉં છું કે તમે અહીંયા ક્રિકેટનું ક્યાંય પણ ક્રિકેટ હોય એટલે તમે હાજર હો. ત્યારે આ દીકરીને જે તૈયાર કરવામાં કેટલી સમય લાગ્યો તમને? ખાસ ક્રિકેટની ટ્રેનિંગ હોય કે કોઈ પણ સ્પોર્ટ્સની ટ્રેનિંગ હોય, હું માનું ત્યાં સુધી એ બહુ લોંગ પ્રોસેસ છે અને વેરી સ્લો પ્રોસેસ છે. એટલે એમાં ધીરજ રાખવાની ખૂબ જરૂર છે. મૈત્રીને અહીંયા આવતા મારી સાથે 8 વર્ષ કામ કર્યું, ત્યારે આજે આપણે આ જોઈ શક્યા છે. એ પણ નાની હતી ત્યારથી. બીજા છોકરાઓ પણ ઓછામાં ઓછા 10 વર્ષની તો તમારે તૈયારી રાખવી જ પડે. અને એ પણ ફૂલ ડેડિકેશન સાથે અને ફૂલ ટાઈમ ક્વોલિટી પ્રેક્ટિસ કરવાથી તમને આ કદાચ સપનું તમારું પડે, હું એવું માનું છું. તો તમે પણ દીકરી સાથે પ્રેક્ટિસ કરાવી છે ને શું કહેવું છે તમારું? આજે દીકરીનું સિલેક્શન થયું છે, અમારા એકેડેમીમાં ખુશીની લાગણી છે.
કેમ કે બીજી બી ઘણી છોકરી છે એ બી ભવિષ્યમાં રમશે એવું અમને આશા છે. તો આ હતા તમામ કોચ લોકો, અને આપણે હવે વાત કરીશું મુકેશભાઈ અગ્રવાલ સાથે. જે અહીંયા આ એકેડેમી જે ચાલી રહી છે, એકેડેમી જે ચલાવવાનો જે ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે, તેમાં મુકેશભાઈ અગ્રવાલ પણ અહીંયા છે. તો મુકેશ અગ્રવાલ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે મુકેશભાઈ આજે તમારા અહીંયાની એક દીકરી ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થઈ છે, કેવી લાગણી તમારી સાથે? 100% આનંદની જ લાગણી હોય જ્યારે અમારા સ્પોર્ટ્સ એકેડમીની દીકરી ઇન્ડિયન ટીમમાં રમતી હોય ને જે એને અમે મહેનત કરતા જોઈ છે. ને ખાસ કરીને એના જે કોચ બી કાંતિભાઈ બી એના પછાડી જે મહેનત કરી છે, ને જ્યારે રિઝલ્ટમાં કન્વર્ટ થતું હોય, દેશમાં તો લાખો હજારો લોકો રોજ સવારે સપનું લઈને ઊભા થાય કે અમારે ક્રિકેટર બનવાનું છે, પણ તેના વચ્ચે આવું ડેડિકેશન, આવું કામ પછાડીને જે ધ્યેય લગાડીને જે કામ કરવાનું ને પોતાને જોગી કરવાનું કામ, ત્યારે જેને કોઈ ક્રિકેટર બનતું ને ત્યારે અમારી એકેડેમીની દીકરી જ્યારે ક્રિકેટર બને છે ને જ્યારે ઇન્ડિયન ટીમમાં અંડર-19 શ્રીલંકા સામેની ટુર્નામેન્ટમાં સિલેક્શન થાય છે, તો 100% જબરદસ્ત આનંદની લાગણી હોય છે. અને આખા જ્યારે સ્પોર્ટ્સ એકેડમીમાં આટલા બધા 150-150 લોકો અમારે ત્યાં શીખવા આવતા હોય છે, તેમને બી આનંદ થાય છે કે અમારા વચ્ચે રમેલી દીકરી કાલે રમે છે, તો કાલે અમે બી કદાચ મહેનત કરશો તો અમારો બી ચાન્સ આવશે. આખા શહેરને એવું લાગતું હોય છે. મેં એવું સાંભળ્યું કે તમારી દીકરીને બી તમે કદાચ ક્રિકેટમાં ફેરવો? હા, મારી દીકરી એટલે 2-3 વર્ષથી મારી દીકરી બેડમિન્ટન રમે છે અને સારું રમે છે. ને એનો લગભગ છેલ્લા જ્યારે અહીંયા આવતી હોય ત્યારે ઘણી વાર મને એવું કહે છે કે ભાઈ મારે ક્રિકેટ રમવું છે, તો મને કહું કે ભાઈ તારે ભણતર ને ક્રિકેટ વચ્ચેનું છે ને સમાગમ કરવું બહુ ભારી કામ છે, કારણ ક્રિકેટ ક્રિકેટ નથી બનાવતું, બહુ સમય આપવો પડે. પણ જ્યારે મિત્રીની ખબર પડી કે આપણે એકેડમીમાંથી ગઈ છે, બીજી છોકરીઓને રમતા જોઈ છે, એટલે કાલે તો એને બહુ જીદ કરી, એટલે 100% મેં કીધું કે તને એકાદ દિવસમાં હું તારું બધું લઈ લઉં સામાન, તને ભાઈ ચાલ તને થોડુંક બેડમિન્ટન ચાલુ રાખીશ, તને ક્રિકેટ બી સાથે સાથે ચાલુ કરું છું. તો આ હતા મુકેશભાઈ, અને આપણે વાત કરી કે મૈત્રી કે જે નવસારીની એક દીકરી હતી ને નવસારીની દીકરીએ આજે નવસારીનું ગૌરવ અપાવ્યું છે, નવસારીનું નામ રોશન કર્યું છે. નેશનલ મેચ રમવા જઈ રહી છે. પ્રથમ મેચ શ્રીલંકા સામે છે, મહિલા અંડર-19માં તે ક્રિકેટ રમશે. અને જે ક્રિકેટ અત્યારે હાલમાં જે નવસારી ક્રિકેટ પ્રેમી શહેર છે, ત્યારે ક્રિકેટની જનતા, જે નવસારીના લોકો છે, તેમાં પણ એક ખુશીની લાગણી ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. તો હવે આપણે જોડાયા છે મૈત્રીના પપ્પા સાથે. મૈત્રી એક નાની દીકરી છે. દીકરી હોય અને દીકરીને જ્યારે ઘરની બહાર એકલી મોકલવી હોય એટલે એક ગભરાટ હોય વાલીઓમાં. તમે દીકરીને કોચને સોંપી દીધી અને આજે આટલું મોટું એચિવમેન્ટ, શું કહેશો? બસ એમાં કહેવામાં એટલું જ છે કે ક્રિકેટ રમવાનો ડિસિઝન છેલ્લે પછી એનો જ હતો. ભલે 5 વર્ષની 6 વર્ષની હતી, એણે જ કીધું કે મારે ક્રિકેટ રમવું છે, એટલે અમે એને આગળ વધવા દીધી. અને એના પછી કાંતિ સરે જેમ જ એનો હાથ પકડ્યો અને એને ઘણું બધું શીખવાડ્યું કર્યું, અને એના પછી એ પોતાની મેળે આગળ વધતી ગઈ. અમે એને સપોર્ટ કરતા ગયા, અને જેમ જેમ એ આગળ વધતી ગઈ એનું કામ સારું થતું દેખાતું થયું, એટલે એવી રીતે બરોડા પહોંચીને એ આગળ વધી. મેં એવું સાંભળ્યું છે કે તમારે પરિવારમાં દીકરી માટે ઘણું બધું સેટિસ્ફેક્શન કરવું પડે, કે તમે અહીંયા રહેતા હતા, તમારા પત્ની બરોડા રહેતા હતા, અને એ સંઘર્ષમય દિવસો કેવા રહ્યા? એ દિવસો અમને બહુ થોડા કાઠા પડ્યા, પણ અમે એને એન્જોય કર્યું એ દિવસોને. અને અમે એવું નહીં વિચાર કર્યું કે ભાઈ આ થશે ને પેલું થશે. અમે ખાલી એક જ ધ્યેય રાખ્યો કે દીકરીની ઈચ્છા છે, આજનો જનરેશન વુમેન એમ્પાવરમેન્ટનો છે, અમે એના માટે આગળ વધ્યા. અને અમે ડિસિઝનને એમ જ લીધું અમારા બધા કુટુંબીજનોએ કે દીકરીને આગળ વધવા દો, અને અમે લોકો તમારી જોડે છે, એ લોકોએ અમને કીધું, અમારા કુટુંબીજનોએ. અને એવી રીતે આગળ અમે લોકો એને જવા દીધી, અને રોકટોક કોઈ રાખી નહીં અમે. અને ઘરમાં પણ અમે એમની મધરને મેં કહી દીધું કે તમારે એમની જોડે રહેવું જ પડશે. તે રહ્યા ત્યાં આગળ. અને મારા પેરેન્ટ્સ જે એજેડ છે, સૌથી મોટો સેક્રિફાઈસ એમનો છે, કે કારણ કે એમને અત્યારે આ ઉંમરે છોકરા અને વહુ વગર રહેવું પડે, એ એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો, જેના લીધે અમે પણ મોટિવેટ થયા અને એને આગળ વધવા દીધી અમે એને. આપનો શેનો બિઝનેસ છે અને બિઝનેસમાં તમારે કેટલો ટાઈમ આપવો પડતો હોય છે? એવા સમયમાં તમે દીકરીને કઈ રીતે ટાઈમ મારો બિઝનેસ કોર્ગેટેડ બોક્સીસનો છે, અને અમારે 8 થી 12 કલાક તો આપવા જ પડે. એટલે એક તો પોતાનો સમય તો અમારે કરવો જ પડે. દીકરી અમારી પોતાનું કરતી હતી. કાંતિ સરે એને જે પ્રમાણે ટ્રેન કરી એ પ્રમાણે ટ્રેન એ થઈ. અને ઘરમાં પણ અમે લોકો પેરેન્ટ્સને જોડે રહીને જે પણ પ્રોબ્લેમ્સ આવતી હતી, ફાધર અને મધર અમારા અમને પણ મોટિવેટ કરતા હતા, એટલી નાની ઉંમરે, આટલી મોટી ઉંમરે પણ. અને એ પ્રોબ્લેમ એ લોકોએ અમને મોટિવેટ કર્યા, એટલે અમારી પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થતી ગઈ. એટલે અમને કહું બહુ કઠિન નહીં લાગ્યું, અને અમે એને લાઈફને એન્જોય કરવાનું છે, અમારે પણ એન્જોય કરવાનું છે, અને દીકરીને પણ એન્જોય કરવાનું છે. એ અમારો મેઇન એક પ્લસ પોઈન્ટ બની ગયો, અને એને
કરવા દીધું અમે આગળ. દીકરી આજે સિલેક્ટ થઈ છે, કેવી લાગણી? ઇન્ડિયા માટે થઈ છે એટલે અમારા માટે તો બહુ જ અમને ગમ્યું, પણ નવસારીના વાસીઓ માટે અને ભારત દેશના લોકો માટે પણ આ ગર્વની વાત છે. અને અમે તો એમ જ ઈચ્છીએ કે હજી લોંગ વે ટુ ગો. આ શરૂઆત છે અને એને આ વસ્તુ હજી ઓર પ્રેક્ટિસ કરીને આગળ વધવાનું છે અને દેશમાં આગળ વધીને બીજા લોકોને પણ મોટિવેટ કરવાનું, જેથી કરીને એ લોકો પણ આગળ આવે, બીજી છોકરીઓ પણ, દીકરીઓ પણ આગળ આવે અને સમાજમાં અને બધી જગ્યાએ પોતાનું નામ કરે. તમે ગૃહિણી છો, મહિલા છો, અને એક દીકરીને પોતાથી દૂર કરવી, કારણ કે દીકરી એટલે માનવ વહાલી દીકરી હોય અને દીકરી જ્યારે છૂટીને જાય તો કેવી લાગણી હતી? આમ તો દિવસ રાત એની જોડે જ રહું છું, કારણ હું અને મૈત્રી બંને જ અમે બરોડા રહીએ છીએ. એટલે જ્યારે એ જાય ત્યારે મને ખાલી પોતો લાગે, પણ એનું ભવિષ્ય મારે નિહાળવા માટે, આખું સારું કરવા માટે, હવે એ તો કરવાનું જ હતું. એ ખબર જ હતી કે પંખી છે, ઉડવાનું તો છે, વહેલું કે મોડું. તો એટલી તો મારે એને છૂટ આપવી જ રહી કે એના વગર તો શક્ય જ નથી કે એ કંઈ કરી શકશે એમ. દીકરી હોય એને કશે મેચ રમવા જાય ને એકલી મોકલવાની, ત્યારે મહિલા તરીકે મહિલા તરીકે એક તો જ્યારે 7 વર્ષની થઈ ત્યારે એણે શરૂ કર્યું. 9 વર્ષની થઈ પછી એ નવસારીની બહાર જવા લાગી. તો એક જે એની જોડે છોકરીઓ હતી, પ્લસ 2 વર્ષમાં અમે પણ સરને ઓળખ્યા કે કેવા છે, અને ખરેખર એ અમારી જેમ એક પેરેન્ટ છે એના, એમ કહો તો બી ચાલે, કંઈ એટલે વધારે નહીં કહું. એટલે એમને છોકરીની જેમ જ રાખતા હતા. પ્લસ હવે આજનો માહોલ એવો છે કે છોકરીને આપણે પહેલેથી જ એજ્યુકેટ કરીએ છીએ કે ભાઈ તારે સંભાળીને રહેવાનું છે, થોડી પોતાની જાગૃતતા બી રાખવાની છે. તો બસ હવે એ શીખવાડીને જ આપણે એને આગળ મોકલીએ છીએ. એવી કોઈ ક્ષણ કે જ્યારે તમારા દીકરી માટે તમારા આંખમાંથી હસાવે હોય? ઘણી વાર એ લાંબો સમય બહાર હોય તો હું બીજી નાની છોકરીઓને જોઉં તો મને ખરેખર આમ બહુ યાદ આવી જાય એની, કે બહુ લાંબો ટાઈમ થઈ ગયો બહાર છે, પણ સારા માટે જ છે. એટલે પછી પાછું મન બનાવી લો કે નહીં, આ તો કરવાનું જ છે અને એના વગર છૂટકો નથી આપણે. 2-3 વર્ષનું બાળપણ પણ ગુમાયું, એટલે અમે 2-3 વર્ષનું બાળપણ પણ અમે થોડું ગુમાયું. એનું જે મસ્તી હતી એ બધું અમે લોકો નહીં જોઈ શક્યા. એટલે સેક્રિફાઈસ એનો બી છે. વેકેશન જેવું કંઈ હોતું નથી. સ્ટડીઝમાં તો તમને મે વેકેશન મળી જાય, એપ્રિલ મે, આમાં એવું કંઈ છે જ નહીં. તમારે લાગીને જ રહેવું પડે. એટલે છે, ઘણું ડેડિકેશન હોય તો જ થશે, બાકી આજે દીકરી ગર્વ અપાવ્યું છે, ઘરને, પરિવારને, સમાજને મોટું ગર્વ, કારણ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જવું એક દરેક ક્રિકેટ રમતા દરેકનું સપનું હોય. આજે દીકરી ગઈ છે, કેવી લાગણી તમને? હું એક્સપ્રેસ નથી કરી શકતી, મારી પાસે વર્ડ્સ નથી. મને એટલું આમ ખુશી, આમ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે, પણ હું નથી આમ પેલું કે ખરેખર એણે જે ડેડિકેશન બતાવ્યું, અને એણે કીધું, એકચ્યુઅલમાં એને જ્યારે કીધું બરોડા શિફ્ટ થવા માટે, તો અમે એને જ પૂછ્યું હતું કે કારણ બહુ મોટું પગલું છે, તારે ખરેખર જવું છે બરોડા જ રહીશ તું? એટલે મમ્મીને તું, એના પપ્પાએ પૂછ્યું હતું. એણે કીધું ના, હું કરીશ કરીને. અને એ છોકરી જે બોલી હતી એ કરીને બતાવી રહી છે. એટલે પછી એ કરે છે એટલે અમને પણ એને સપોર્ટ કરવાની બહુ ઈચ્છા થાય છે. અન્ય દીકરી અને વાલીઓને મેસેજ કોઈ? એ જ કે છોકરા છોકરીને જેમાં ઇન્ટરેસ્ટ હોય અને તમને લાગતું હોય કે એમાં એ ડેડિકેટેડ છે, ફક્ત ઉપર છલ્લો ઇન્ટરેસ્ટ નહીં પણ ડેડિકેટેડ છે, તો તમારે ટ્રાય કરવો જોઈએ અને એ લોકોને સપોર્ટ કરવો જોઈએ. આપનો કોઈ મેસેજ? બસ એ જ કે છોકરાઓની ઈચ્છા પૂરી કરવાની જ આપણે, એમાં પૂરા પ્રયત્ન કરવાના અને એ લોકોને સપોર્ટ કરતા જ રહેવાનું. હવે સમય બદલાઈ ગયો છે, છોકરાઓ સમજદાર છે, આપણે એ લોકોને સમજીને એ લોકોને આગળ વધવા દેવું જોઈએ, ઉડવા દેવું જોઈએ, બાંધવું નહીં જોઈએ. તો એ લોકોને પણ મજા આવશે ને તમને પણ જીવવાની મજા આવશે. તો આ હતા મૈત્રીના પિતા અને માતા, કે જેમણે મૈત્રીને તૈયાર કરવા માટે, રમવા માટે તમામ પ્રકારની છૂટો આપી હતી. પરિવારથી વિખૂટા પડીને પણ તેણે ગમે તે ભોગે ઇન્ડિયન ક્રિકેટમાં જવું હતું, ને તેના કારણે તેણે અત્યાર સુધી મહેનત કરી છે, ને એનું આજે પરિણામ મળ્યું છે, કે જેથી કરીને આજે એક નવસારીની એક દીકરી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ છે, અંડર 19માં, અને શ્રીલંકા સામે પ્રથમ મેચ રમશે. ત્યારે જરૂરથી તમે પણ ટીવી પર મૈત્રીને જોજો, સપોર્ટ કરજો, ચીયરઅપ કરજો. અને આપણી નવસારીની દીકરી છે, પ્રથમવાર આવી મેચમાં જઈ રહી છે, તો તેના માટે
બધા પ્રાર્થના પણ કરજો. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.